ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂતે સફેદ તેમજ લાલ જામફળનું અનોખી રીતે વાવેતર કર્યું. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દડવા ગામે રહેતા ખેડૂત જગદીશભાઈ, જેઓએ 9 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. અગાઉ પોતે હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને ત્યારબાદ છેલ્લા 20 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે અને હાલ 2017થી પોતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હાલ તેઓએ અનોખી રીતે 125 જેટલા લાલ તેમજ સફેદ જામફળના છોડનું વાવેતર કર્યું છે અને તેમાંથી આ વર્ષે ઉત્પાદન પણ મેળવ્યું છે. જગદીશભાઈ મંજીભાઈ માંગુકિયા, ગામ દડવા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. અભ્યાસ કરેલો છે ધોરણ 9 અને તે પહેલા હીરામાં હતા. હીરા મૂક્યા પછી 20 વર્ષથી ખેતીમાં, અને 20 ખેતી કર્યા પછી જ્યારે ધીમે ધીમે નવો વિચાર આવ્યો ત્યારે આ ચંદનનું વાવેતર કર્યું અને એની અંદર મિશ્ર પાક તરીકે, મતલબમાં ચંદનને જરૂર હતી એટલા માટે જામફળીનું રોપણ કર્યું. હાલ આની અંદર 100 થી 125 છોડ છે. એમાં અલગ અલગ છે, લાલય છે અને સફેદય છે. હું કોઈ જાતની માવજત કરતો નથી, કોઈ દવા નહીં, કોઈ ખાતર નહીં, કોઈ જે કાંઈ હુમિક કે કોઈ ઓર્ગેનિક વસ્તુ મળે છે એ આને રેગ્યુલર મારે પાવામાં આવે છે અને એ સિવાયનું કોઈ વસ્તુ આને આપતો નથી. અને રેગ્યુલર ગાયનું ગૌમૂત્ર જ્યારે નીકળે તો એક સાથે બેરલ ભરેલું હોય, બેરલ આખું બેરલ અંદર પાઈ દેવાનું, બીજું કોઈ વસ્તુ અંદર આપવામાં આવતી નહીં. જામફળીની અંદર એક જ રોગ આવે છે, જ્યાં માખી. તો માખી માટે એક ડબલા આવે છે, એ ડબલા લાવીને ટાંગેલા છે, એ માખી બધી પકડાઈ ગઈ છે. અને રોગ આવવા કરતા તો વાતાવરણ ઉપર આધાર રહે છે. ગઈ સાલ જે કાંઈ વેધર ગયું એ વેધર ને આ સાલના વેધરમાં બહુ ફરક છે, એટલે એના હિસાબે કદાચ રોગ વધારે આવે છે. એમ અત્યાર સુધી તો આપણે વેચ્યું નહોતું, પણ ઓળના વર્ષમાં લગભગ 10-12 હજારના જામફળ અંદરથી મળશે અને આ હજી પહેલું જ વર્ષ છે. હવે ધીમે ધીમે આમાં ગ્રોથ આવશે. આનું જે ભરણ પોષણ કરાવવું હોય તો એમ કે 2.5 વીઘાની અંદર જે કાંઈ અમારે બીજી દવાઓ આ તે કઈ દેવું પડતું હોય કદાચ બીજા ઝાડને, તો એના માટે આ એનું પૂરક પ્રત્યે બની શકે ખરું. એમ વેચાણ તો રેગ્યુલર કોઈ અહીંથી સુરત મોકલી દઈ, અગર કોઈ અહીં કોઈ વેપારીને આપી દઈ, એ રીતનું. કારણ કે આમાં તો રેગ્યુલર રોજે રોજ ન ઉતરતું હોય, પણ 2-3 દિવસે એક જ વાર 2-2.5 મણ ઉતર્યા હોય તો એમ કે એનું વેચાણ ધોળામાં થઈ જાય. એમ આપણને ત્યાં એ લોકો 25 રૂપિયા કિલો લે છે અને આમ છૂટક તમે આપો તો 50 રૂપિયા કિલો જાય છે, એટલે બે ભાવથી આપણું વેચાણ થાય. આમ છોડ કે બીજ આપણે તો મેં પોતે જ ઉજેર્યા હતા. મેં જે ફળ પાસ કરીને એમાંથી બી કાઢીને મારી રીતે મેં બેગમાં ઉછેર કરીને પછી મેં અંદર રોપણી કરેલી. ખેડૂતે પોતે જાતે જામફળના રોપા તૈયાર કર્યા હતા, જેમાં પોતે બજારમાં જઈ ત્યાંથી જામફળની ખરીદી કરી પોતે ખાધા બાદ જે જામફળ યોગ્ય લાગે તેમાંથી જામફળના રોપા તૈયાર કરી અને તેનું વાવેતર કરવામાં આવ્યું છે. પોતે પ્રાકૃતિક ખેતી કરતા હોવાના કારણે જામફળની ખેતીમાં પોતે ખર્ચ પણ નહિવત કરે છે.